અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ આખરે જાગ્યું અને અમદાવાદના સિંધુ ભવન રોડ પર ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં હોટલ, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટમાં તપાસ કરવામાં આવી। સિંધુ ભવનના ઝેડ બેન્ક્વેટમાં મહાનગરપાલિકાની ટીમ પહોંચી। અમદાવાદની 40% ઇમારતો એવી છે કે જેમની પાસે ફાયર એનઓસી જ નથી। દિલ્હીની જેમ અમદાવાદની અનેક હોટેલ, રેસ્ટોરન્ટ રામ ભરોસે હોવાની પણ વાત સામે આવી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ સોની અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, ફાયર વિભાગની ટીમ સિંધુ ભવન રોડ પાસે પહોંચી છે। કઈ કઈ હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્યાં ક્યાં તપાસ? બિલકુલ, દિલ્હીના માલવીનગરમાં જે આગ લાગવાની ઘટના બની હતી તેમાં 25 જેટલા લોકોના મોત થયા હતા, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરફથી ફાયર વિભાગને ઓર્ડર આપવામાં આવ્યા હતા અને તે બાદ અત્યારે સિંધુ ભવનનું જે ઝેડ બેન્ક્વેટ આવેલો છે ત્યાં આગળ ફાયર વિભાગની જે ટીમો છે તે અત્યારે પહોંચી છે અને ફાયરના ઉપકરણો, તેની સાથે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટની પરિસ્થિતિ કયા પ્રકારની છે તેને લઈને અત્યારે ચેકિંગ અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે। ન માત્ર બેન્ક્વેટ પરંતુ હોસ્પિટલ અને હોટલ છે ત્યાં આગળ પણ ચેકિંગ કરાશે। ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા આપણી સાથે જોડાયેલા છે। સર, દિલ્હીમાં જે ઘટના બની હતી તે બાદ આજે અલગ અલગ સ્થળો પર અત્યારે ચેકિંગ કરાઈ રહ્યું છે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે અને ક્યાં ચેકિંગ કરાશે? દિલ્હી શહેરની અંદર જે રેસ્ટોરન્ટ, હોટલ, બિલ્ડિંગ્સમાં આગ લાગી તે બી અમદાવાદ સિટીમાં ન લાગે તેના માટે નોર્થ વેસ્ટ ઝોન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ કરીને જેટલા પણ હાઈરેસ બિલ્ડિંગ છે, હોટલ, રેસ્ટોરન્ટ, મોલ, મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ્સ, સ્કૂલ્સ, એવા બિલ્ડિંગમાં તેમની લોકલ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ઇન્સ્ટોલેશન્સ પ્રોપર છે કે નહીં, ફંક્શનલ છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવે છે। સરપ્રાઇઝ ફાયર ઓડિટ કરવામાં આવે છે। ઇમરજન્સી ઇવેક્યુએશન રૂટ ચેક કરવામાં આવે છે, જેથી કરીને તે લોકોની જે લોકલ રિસ્પોન્ડર ટીમ ઇમરજન્સી રિસ્પોન્સ કરી શકે, ફાયર ફાઇટિંગ કરી શકે, ઇવેક્યુએશન, રેસ્ક્યુ ઓપરેશન કરી શકે। અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ આવતા જે ક્રુશિયલ ટાઈમ છે તેમાં કોઈનો જીવ ન જાય અને દિલ્હી જેવી ઘટના ફરીથી અમદાવાદમાં ન બને તેના માટેની આ તૈયારી છે। સર, કેટલું મહત્વનું બનશે? કારણ કે દિલ્હીમાં ઘટના બની, અગાઉ ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યા પર બની ચૂકેલી છે આ ઘટનાઓ, તે ચાહે સુરતનો તક્ષશિલા કાંડ હોય કે કોઈ પણ રીતે આ પ્રકારની ઘટનાઓ, અને ખાસ તો આજે જે એકમમાં ચેકિંગ થવાના છે ત્યાં આગળ જો આ બાબતોનું ધ્યાન નહીં રાખવામાં આવ્યું તો શું પગલાં ભરાશે? અમદાવાદ ફાયર બ્રિગેડના જે 7 ઝોન છે તેમાં એક જનરલ ફાયર ઓડિટ થતા જ હોય છે, રેન્ડમ ચેકિંગ થતા જ હોય છે, પણ ખાસ કરીને દિલ્હીની ઘટનાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે પણ સર્ક્યુલર થયેલા છે તેને ખાસ કિચન ફાયર પ્રોટેક્શન્સ, ઇમરજન્સી ઇવેક્યુએશન રૂટ એટલે ભાગવાનો જે રસ્તો છે તે એકદમ ક્લીન એન્ડ ક્લિયર હોવો જોઈએ। કોઈ પણ સ્મોક, જે આગની ઘટનાથી સ્મોક જનરેટ થાય છે તે વેન્ટિલેટ થઈ જવું જોઈએ, તેનું ખાસ પ્રોપર એક સ્પેશિયલ ફાયર ઓડિટમાં આ બધું વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવી છે અને એનું આ ઓડિટ શરૂ કરવામાં આવેલું છે। ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા આપણી સાથે જોડાયા હતા અને ફાયર ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે। આ પ્રથમ બેન્ક્વેટ છે જ્યાં આગળ આ ઓડિટ શરૂ કરાયું છે। આખા દિવસ દરમિયાન લગભગ 25 જેટલા એકમો છે તેને આવરી લેવામાં આવશે, જેમાં ખ્યાતનામ 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલો છે તેને પણ આવરી લેવામાં આવશે અને ક્યાંય પણ કોઈ પણ ક્ષતિ જણાશે તો અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ તરફથી તેમને નોટિસ ઇસ્યુ કરીને 1 મહિનાની અંદર આ તમામ સુધારા છે તે કરવા માટેની સમય મર્યાદા અને સૂચના પણ આપવામાં આવશે।